મિત્રો તમે જોઈ શકો અત્યારે તમારા ભાઈ કાળા ઉનાળાનો ધૂસો લઈ જાય હે પ્રિયા ગાય ઠેકડા મારી જાય જરમમાં પ્રિયા જીવ તો હો कौन है ये लोग कहां से आते हैं એટલા બપા લંગી ગયા મિત્રો એમાં ચિયો હે ને ભમરામદની માખી હે ને ડેન્જરના પેટની આને અડી ગઈ નો જતા હોય તો અરગ જતા આખો ભાઈ અહીંયા જરામાં પડ્યો હતો ક્યાં આવે રસી હે આવડી લાર હતી અંગર ડબલ આરા વાળી અંગર ઝૂમ કરું જરા ક્યાં કઈડી દેખ મથે ને ગઈ લેક્ચર માથું વધી જવાનું મિત્રો બે દી પછી તમને આનો વિડીયો દેખાડી ઓઢીલે ટાઈટ પર ચડી ગઈ છે એટલે તમારા સ્પેશિયલ લઈને અમને તેમ કે બધી મધ વાહેતી હોય છે અડધી કલાક ઉપર તો બધું ટૂ ચોટી ગયા હે પણ નથી તારી ગરમી અમે ભાઈ મરવા આવ્યા આ કરવા તમારી એ નથી આવ્યો ફાકીર બધું આવી મેકી બેક વાહે પડી ગઈ એમાં ઓલાને આવું પડ્યું બસ નકર તો ના આવે બરતરા કેવી થઈ છે ઈ ઉપાધિ ન બ્રો કુદરતની દયા હવે આમ તો ભાઈ આને હે ને પરમનેટ હે આને હે ગમે એવું મધ વાહે થાય ને ડીમ્પી હોય કે મધની માખી હોય તો એને કઈ થાય નહીં અને આપણે એક કેડી જાય ને બરતરા ઉપડી જાય આને હે ને એવું થઈ ગયું પણ લોહી જેવું થઈ ગયું અને કઈ હે ને ગમે એવું મધ કાઢે ને કઈ એવું ખોજે નહીં ઘડીમાં ખોજે ઓજો ના ચડે ઈ જગા એક ડીમ્પી ચોટી ગઈ હતી કાંઈ હબડો વિશે ચોટી ગઈ મરી ગઈ ચાલ અમને તેમ કે આ ધૂસો ને બધી સેફટી કરીને જાય આની માં અમને આખું ચોટી ગયો તો કે હે આખું ચોટી ગયો તો તો જામનગર લઈને જવો પડશે જામનગર જતા શું હોય થતી જાય કે આ ગાડી અહીં છે એટલે જાય ગાડી લઈ એટલે તો હું પાણી રોયલો છું હવે ઈ કેડે ઓલે ક્યાં હે તો ન્યા જો ઓલો લીમડો ઉપર ન્યા કે લીમડો જો લીમડો ઉપર ન્યા કણે હા તો ન્યાથી તું હેઠ અહીંયા થોડીને આવ્યો ત્યાંથી આમથી ઓલી ધર્મે સાજર પાણી ગોતતો તો હગલો ભાઈ કે ગધાવાર ધાર ચડી ગઈ એમને મિત્ર ઓર્યું એક જાતની અમારી કાલે આ ધૂસો લેતો જા અરે માવલ મધને ઓઢાડતી જઈને ટાઈટ બાઈટ ચડી ગઈ મિત્ર આ ઓર્યું હે મને સ્પેશિયલ છે ને ધૂસો લઈને આવ્યો એના હાથે ભેગા મોટબાપ હતા ને વ્લોગ ચાલુ ન કર્યો ઘરેથી જ વ્લોગ ચાલુ કરતો અને એક આપણું એક ટોપિક બોલતા ભૂલી ગયા જરા તામાન તો ચાલો બધું કન્ટિન્યુ આપણો વ્લોગ મધ આગળ જઈને તમને દેખાડી દઉં ખેંચી લીધી ભાઈ બોલાય મધ વાંચી પાછો મિત્ર હતા ન્યા હોય માં પીછલા બાપા આવશે ને તો ખબર પડશે શનિવાર મને મોકો પડવાનો ઓ ભાઈ સાહેબ હે શનિવાર પાછું ચોટી ગયું હવે નથી ગઈ તે એટલી વારમાં કેવી રીતના આવી ગયું હે એટલે તને કહેતો તો ગાડીમાં બેસી જા પણ ના હવે તો તને વાણીઓ દેખાતો છે ને તોય કઠણાઈ ગયા મિત્ર કઠણાઈ નો જાતા હોય તો ઉજેરવા પણ ન્યા હું ભરાઈને બેઠો તું તી હે હાલો હવે જરાક રિએક્શન થોડુંક વધારે થઈ ગયું મિત્રો સૂર્યભાઈ હવે કી હે કે હવે બરતરો વીપડી તૈયાર તો નહોતી વીપડી કાનમાં પાણી હરેડી ગયું બાના તો હારા મહિલા કરો તમે ઓ માય ગોડ જાવું હે દવા લેવા તો બીજા કઈ ખેતરમાં જવાનું હોય તો જાવ આમ માર્ગેથી હાલ લે પણ તને એવી શું મજા આવે એટલે જ કહેતો હતો હું ત્યાં મિત્રો માથી દોડીને આવ્યું અને એની માં મારે દોડવું પડ્યું ધૂસો લઈ જોઈ લ્યો ભાઈ છે અમારે દિવસ બારવાનો વાડી વાળા વાણ દે હે સૂર્ય મજા આવતી હશે
દોરાય નથી ઉખડતો પાછો. બાકી ભરાવતો. ઉભરે મારો ફોન આવ્યો. માછલી ખામી એવી ખામી કરવા. હા કપાઈ ગયા શું છે કેનો હતો? અગલા ભાઈનો એને કે માછલી મિત્રો ફોન આવી ગયો તો માંથી વાડી વાળા જોવે છે. હવે આ ભાઈને ધૂસો ઓઢાડવો જ જોશે નકર હે ને નહીં ભેગું થાય. અહીં બધું માચરો મેકીને એટલે આ બધું કાઢવાનું વેરું કેમ આવ્યું તને? અરે ફાકી કરીને પછી પીડો આમ. હે હા એને કે પાણી પીવા આવ્યા હું ગાંગર કા નાખી. એ હા અમે પીહી અમે ભરવાડ આ કાનાભાઈ ના છોકરો હો. નથી ઓળખતા યુટ્યુબર હે. ખાલી કેમ કેવું અમારે ભમરામત વાહે થયું હોય ને અમે કઈ શબ્દ બયા નથી કરી શકતા. એને આ ધૂસો દેખે ને એને એમ કે નાવા આવ્યા મિત્રો. હવે આવશે ને ત્યાં હક થાય અહીંયા હવે બેહી ગયા પાછા વિઠલા બાપા આવે ભલે આવા દે. ગમરો મત વાય. આવશે હમણાં આવી પાર રે ને અહીંયા જોજો મિત્ર હવે એટલે જે થાય ને હવે જોઈએ જેવું થાય તમે વિડીયો કન્ટિન્યુ પહેલા રહેજો. ચંપલ તો કાઢી નહીં કહેવાય કે પીવાનું પાણીની દઈ નાખી અને એને ઘરે પુગાડો બહુ મુશ્કેલ કામ છે હવે. હવે ડોકીમાં ગઈ હતી હો. હે ડોકીમાં ગઈ તો હવે નહીં હોજા આવે હવે નહીં ખબર પડે. હવે લારે નીકળતી નથી કેતા ડોકમાં ગઈ હતી. આવો. તમારે તો એવા ધંધા કરવા જવાતું જ નથી. મારું કેવું એમ થાય છે. એ આવે વિઠલા બાપા આવે થોડીક ઉભો પિક્ચર આખું પૂરું કરી ક્યાં આમ કરતા પૂરું થઈ ત્યાં તો નહીં હજી વાજ ઉભા મેં પૂછ્યું હતું એ ક્યાંય જ ગોલાઈમાં જ છે. હાલીને બિચારો એમનો એની ધૂનમાં હિલો હતો તો ઓશિતાનો મિત્ર હમલો કર્યો રિએક્શન જોયા જેવું હતું. હું ધૂસો લઈને હળી કાઢીને પકડી લાવી ગયું એ પેલા ત્યાં જરમમાં આવી ગયો ભાઈ. આવશે હવે આવે વિઠલા બાપા આ નાતો તો વિઠલા બાપા હવે તમે થોડીક વાર આને જબોરીને મારો. ચાલો કન્ટિન્યુ બોલ્યા રહેજો. ના હમણાં મત દો વાહે છે હું કરે. ભમરા મધ વાહે થયો તો ને એટલે પાણી પડ્યો જાણ. અરે ઈ વાત સાચી પણ ભમરા મધ વાહે થયો તો એનું શું કરું? મત વાહે છે તો નથી કઈ જરમમાં નાવા આવ્યા. તમે કેવા હો વિઠ્ઠલ બાપા કે હાવ. અરે આમ જો ને લુગડે નથી ધૂસો લઈને આવ્યા. આ ધૂસો નથી દેખાતો. મત વાહે છે તો હું પાછો ઠોકો તમે. અરે અમારે પાણી પીવાનું છે. હા ભઈરી તાજી એમ લો. અરે બે કઠિયા આયા મેં ઈટુ ભરાવી હાડી. આ યુટ્યુબ પર પડે તોય કોને એમ કે દે ના જા ઈટુ ભરાવી મેં પાણો રાખ્યો હતો. અરે આજે હવે નાતા દે આમાં માખી વાહે થઈ તે પીવાનું છે એમાં સાચી વાત ને આમાં એવા ઘોડો હું જોવા રાખ્યો. કે કોરું વાહ ઓઈડીએ અરે હોય તો પાડવા થાય હોય તો ને ના હોય તો મેં કોને અમે માખી વાહે થઈ એટલે પડ્યો જ કઈ નતા આમાં. એ જવા દો ને પાછી આ તો તમે હાલો ખાલી આને ભેગા માં લગા હાલો અડધે લગા. ના ના નાવા દેવા વિલ બાબુ નાવા હવે દેવા. આપણે બોલાયો ના આજ ખાલી ચંપુ ભૂલાઈ ગયું. તમે હાબુ મને કેટલું બગાડ્યું છે બેટું તું તેની મને કાઢી દીધી કા ખેતર કરસ દેખાણે તું કઈ તેની મને કાઢી દીધી કા દારૂ મારા થઈ ન્યા. ये भगवान क्या जुल्म ના બેહી જાતો તો જેના તેને હવે જાવ જો જો પૈણી ચારે સીટે જાવ. એમ નહીં જા ભાવે જાવ. તું કાઢી દે હોય ને તું પણ તમારે શાનમુનું રેવાય ને. તો એમ કેવું પૈસે તમારે નથી ખેતર કે નહીં કાઈ ને ફટે ફટા કોકના એમ ખેતરમાં. નથી તો તો તારે રહી એમ ગયા કેવાય ને અમને રાખીને તમે હોતો હું હવે મારા. એમ હા પછી ભલે ઓલાની જેમ ઓલા 150 વેચાઈ જાય. હા સમજાઈ ગયું. આ મેં કોને હવે અમે મધ વાંચી તો એટલે પડ્યા હતા તમે બીજી લપ ક્યાં કરો? ક્યાં મત હે એ માં ઓલી કરે ક્યાંય કઈ તારા જન્મમાં નાવા આવ્યા અમે. થાય અરે લીમડે જ. એમ પાનો લઈ લીધું તને કહીએ ખોટું કીધું બે ક્યાં તે પાનો લીધો પાણા હું લીધે કયો કે મારા ખેતરમાં નાવું મારા ખેતરમાં નથી કે તમારા ખેતરમાં આંબા આમાં આંબા નવાઈ નહીં કબૂલ તારું હકું. એમ નહીં. મધ વાંચી તો શું કરે? કઈ કુંડી એ વાં મને થોડી ખબર ઈ કુંડી છે. વાત યાદ અમારે આ પીવાનું છે આય ઢુકડું એમ કે ને માન આવ્યું ને કિશન નહીં નથી ના પાડતા તમે એમ નહીં ઓલું વાંચી અહીંયા માન પુગાણું ધોડાય ને આ બધી માખીઓની વાંચી બાપા હે હવે બોલો તો કા બીજું શું કરવું હવે?
પડ્યો બોલો. હા એ પડ્યો એ પડ્યો હવે પાછો જ એમ હવે પાછો જ. અમારે પીવાનું છે આ બ હાલો પતાવો. એમાં વાંધો નહીં. મધ વાય છે ને એટલે પડ્યું. એટલે હા ભલે ને કાંઈ વાંધો નહીં. આમાં નાવાની છે ને અમને ચર નથી. અહીંયા આવો મોટીમાં. અમે જવા દે ને ભાઈ અમે અમારા બાપો મર્યાદા રાખશે, અમે નહીં રાખીએ. આ મેકને આવે તમે આ સૂર્યભાઈ મેક ને ભાઈ તું તો રાંધો લઈ હાલ તાર તું ઓટીને જવું હોય ને તો જાય છે આમ પાયરો હોય છે હાચે માથે હાલવા નહીં જઈએ હવે તલે કઈ ક્યાં હું ક્યાં છે ઈ માં ઓલા લીમડા કે આ ન્યા બકરો અરે લઈ વાહ હા ઓલા રાજ્યાનો જો ઓલો મારકના કાઠે રહ્યો ન્યા. હું નેટ ના આવ્યું તો? નથી કે આટલામાંથી અહીં પડ્યો. જોતા નથી વાઘે સામું રેઢું પડ્યું છે. આ ગાડી લઈને જુસો લઈને આવ્યો. ઈ વાંધો આ નક્કી એમ કહેતા નથી ને તો વાઈસ નાખવાના. કે છોકરો આ હું પોતે કેવડો આ કેવડો પાખ્યું ક્યાં ના પાખ્યું કેવડી છે મોટી માખી મોટી હતી. ઓહો, ભમરામાં ઓલું ભમરામાં તો હાદું મત તો આમાંય રખડે. ઈ મત હોય તો તમે ના દગ દે. આ મારા મેરી ઈ ને ઓલું મોટું માખારું ના આવે આવડું આવડું. હા ઈ હે જો ઓલા જાવ તો ધ્યાન રાખજો. ઓલા રાજ્ય લીમડો કેવો રહ્યો માર્ગમાં. મેં કીધું છે નહીં છે અરે ઝીણી હોય તો અમે વિઠ્ઠલ બાપા ગામ ના દે એને. એ બરોબર છે એવું નથી આવું ને આમાં એમ નહીં તો આર્યું ઓલિયું જો ઓલો રાજ્યનો લીમડો રહ્યો ને ગાડું લઈને જાવ તો ધ્યાન રાખજો એમાં બેઠું છે. મેં કીધું હટાનમાં કોણ આવ્યું અરે. કિશન નહીં જી ના ના એવું નથી એક ફેર પડ્યું ને વાત ફડકારો કર્યો કિશનને કીધું હે જન્મમાં ઈ કે ભાઈ મારે જન્મ ખાલી છે કે વિઠ્ઠલ બાપાની છે એમાં પડી જાય. આમાં આવી પડ્યો તઈ તો રિયો. હવે આ મને પાણી કાઢવું જોઈએ એ હવે કાકે જેવું હું મને પાઈ ગયો. કે ને હા આપણે તલી વાવી છે. આવું છે હા એમ તઈ બપોર પછી પાવું છે પાઈ ગયો અને આ ખર્ચો સારો કર્યો તમે વિઠ્ઠલ બાપા. અમારે જેવા આપીએ પછી લાખનો હતો હારું ને ભાઈ છોકરાઓને હારું ને ગેજી હવે ઉપાધિ નહીં ને વિઠ્ઠલ બાપા. હાઈ આ ગયા લા લાઈન મસાલો પે. ખાવ. લઈને પી ગયા પેલા હું ખાઈ હવે ખાવ ને માવતર હો કે વાત તમે બાપા હાવ આમ કરું તો પછી આના જે જોઉં છું મિત્ર ક્યાં પૂગી ગયા જોઈ લ્યો હવે કે નથી આમ. ટોકેટ ક્યાં વહી ગઈ ભાઈ તમે એક તમે આને કે ચાલો ચાલો. કોઈ સમજે નહીં હાવ. હજુ ને હાવ. હા. ક્યાં પુગાડી દીધું ગાઈસ હાવ ઘર પછી એ વાત કરવાની. નહીં હું કરું ખાલી વાત એમ કરતો રહેજો. बड़ा हरामी हो बेटा ના ના કોઈ સપના બરોબર. એમાં હું હોય? ના ના માવતર ઘર પછી થોડા આવે વાત કરે. મિત્ર અહીંથી ખાલી ઓલા ખાંભા દેખાય ને ત્યાં આગળ તો માન પૂગવા દીધો સૂર્યભાઈને તો આવી ગઈ માખી અને મધમાખી ક્યાં ખબર ભાઈ આ લીમડો રહ્યો ને મોટો ત્યાંથી હેઠ ઉડી હતી ને ત્યાંથી દોડીને આવ્યો આમનો માર્ગે અહીંયા એક જરમ છે આ વાડીએ એની ઓલી કોન સાઈડ મારા કવરાઈ હતી તો એ હેને ત્યાંથી ભાઈ હેને આમણો પાસે આવ્યો ને આ જરમ ભરી હતી તેમાં પડી ગયા અલગ એ લ પાલતી ત્યારે ગાય હું આલી કર જઈશ લે તો ભલે બી કે કદાચ મારી વાહ થાય તો આપણે રિક્સ નથી લેવો અહીંથી આમ માર્ગે ફરીને વહી જવું છે હેઠ ક્યાં ભાઈ લીમડો સારા ગ્રેટો મેકી દીધો વિચાર કરો હવે કેવી માખી વાહ થોડીક ઉભો રહ્યો ને તો બધું મધ વાહે સાથ ને તો અટણ હેને લઈ જાવ હવે એને દેખી ગયા હવે જેદી સૂર્યાલી કોઈ સારક લઈને આવશે ને તેથી એને લંગી બેસે લગભગ તો પછી કોને એનો ઓલો શર્ટ બદલી જાય બુસ્કોટ પહેર્યો ને એની ઉપર એ ટાર્ગેટ કરે એવું બધું આ મગ સાદું મધ સારું ભાઈ ભમરા મધ નહીં સારું ઓલ બાપા આવ્યા હતા ને માવતર થવા માંડ્યા પેલા પાણા ઉપાડી લીધા ક્યાંથી ક્યાં ટોપિક પુગાડી દે ને કંઈ નક્કી જ ના હોય ભાઈ એવું બધું છે તો ચાલો તમે બધે કન્ટિન્યુ બની રહીએ જો મારી વાહે મત થાય ને તો હું વિડીયો નહીં બનાવું જરામમાં પડી પાછી મારે લપ કરી ગયા એટલે બાપા આમ જોર્યું ભાઈ મત આ મત જાલી પારી ને આજ કાટું દેખાય લીમડામાં कई चीज देख सकते हैं इतना बड़ा पौड़ा है मत का वहाँ से क्या वाह सीतुर भाई से जरम लगे गोली थी अटाणे जान ने हजायो है बिना लुगड़े જરાક ટીકડીયું લેવા આ ભાઈ હોજી ગઈ નથી પણ એને હે ખંજોર આવે છે અટાણે એલર્જી છે ને જરાક મીઠું મસ્તી એટલે ખંજોર આવે બીજું કાંઈ નથી થયું હોજે ચડતો જ નથી ખાલી ખંજોર આવે હજી આ ત્રણ માથે ચડશે ને એટલે અશ્કર હોજા આવી ગયા અશ્કર આખું પોડું આવશે એટલે લહેરામ બીજા રસ્તે જ જવું છે જરાક ટીકડીયું લઈ આવે ને એટલે જણ મેળે આવી ગયું કઈ થતું નથી પણ આમ થોડું ખાય છે તો ઉપાધિ દે ને સારક ભાઈ આવીએ ટીકડીયું ભેગી હોય તો ભાઈ દેખાડવા આ ઘરની નથી પતાવવાની નહીં રાખવાની છે સૂર્યભાઈ ઓય બધું માખીને હોજાથી આ મને હોજા બહુ વહમાં લાગ્યો ધીરે આપણે હું માખી લે એવું હોય તો મિત્રો વાડીએ જરાક ફાંકી દેવા આવ્યા હતા ને ક્યાં ક્યાં ખંજર આવે આમાં અહીંયા જો કાયદેસર લાલ શાંપુ થઈ ગયું જોઈ શકો છો આ ડોકમાં જોઈ લ્યો આ ખંજોરી આમ રાખતા ખંજોરી ઓલા આમ બરીએ જેવું થઈ ગયું હાલો કન્ટિન્યુ આપણે માણે જઈએ હાલો
ફાઇનલી મિત્રો દવા લેવા પહોંચાડી દીધા. અહીંયા હવે થોડાક લપ થાય. લઈ લે સાહેબનો વારો. હમણાં મધ કર્યું છે ક્યાં માથામાં બધા ડોકમાં માથામાં. હાલો હા જે ગજસન આવે ને મજા આવી જાય સુકૂન. હા બધી બાકી રહી ગઈ ગયા. તો તકલીફમાં શું થાય? તકલીફમાં કાંઈ નહીં. થોડું ખંજર નીકળી છે. તકલીફ કહેવાય એને. સાહેબ બરોબર કહી દીધી એ કાંઈ નહીં બાકી તમે આવી છે જો આમાં ભાઈ એટલે કહી તને કહી ગયું ચૂકી ગયું કા. ભીના લુગડા આવ્યા એમ કે એક આઈસ્ક્રીમ ખાઈને પી લે દવા. આઈસ્ક્રીમ ખાવાની. શું ખાવાની? રોટલો નહીં ખાવાનો, આઈસ્ક્રીમ. ખટાઈશ તળેલું નહીં ખાવું. જમીન બમીન નથી લેવાની. લઈ જાય ને કે ખાલી હોય તો ત્યારે કાકા હોય તો જમીન લઈ લે. જમીન લઈ પછી દવા લઈ. ના દવા તો તે લઈને જમીન પછી એવું ખંજર ઉતરી જાય તો પછી શેઠે શું કે હેડવું પડશે. વધારે મહેનત થાય. હા એક આઈસ્ક્રીમ ખાઈને તાણીમાં એક લઈ એમાં પાકવાનું હોય લઈ લેવાનું. આ થોડું પીરકાનું પાકવું પડે. તો જી ધ્યાનમાં હોય રોડ કાંઠાની તો કહી દો. હા રકાન આજુબાજુમાં આ બાજુ હાલે. ના આપણે ગમી યાર બાવડા વાવ એને શું બિલ તું દઈ દેશ કે હું દઈ દઉં? નાખી દે. હું દઈ દઉં. તમે ભાઈઓ તમારે દવા લેવાય તમારે દેવાનું હોય ને, અમારે થોડું દેવાનું. લુગડા ભીના દઈ દે. મિત્રો અગાને થોડાક ખાને અમે શું કહેવાય શું કહેવાય સર આપણે ભૂલી ગયા જરાક. અગાને થોડુંક બિલ કરી નાખી, બીજું કાંઈ નહીં. બિલ ના ધરમ દેવા આવ્યા. ધરમ દેવાય. આપણે સાંજે આવીને સવારે આવી ગમે ત્યાં આવીને અહીંયા આવીને ઊભું રહી જવાનું. અમારે આગળ એટલા દિલદાર છે ને મિત્રો. હગા ગાંગડા ના નાખ્યો બરફ ના લોભ કરી ગયો તું. બરફ પીલો હોય. છેતરી ગયો. આ કોઈ અમે પીએ એટલે ગરદણી ભાઈ એમને બેઠા છે જો. હા એક તો પી જાવ મફત માં પાછા થઈને સંભળાઈ ગઈ. એટલે કન્ટિન્યુ બના રહી આપણે ના કરીએ. ઢગલો ધોરા દઈએ અમે દેખાડી દઈએ. હે પોલો ઢગલો હે અને લેવાનો હે અમારે. આટલું હાલે છે. અહીં રાઈતે ભરવા આવવાનું થાય. આ તમને દિવસનું દેખાડી દઈએ કેમ કે સાંજે તમારે કંઈ નક્કી ના હોય કંઈ જવાનું થાય. અને અહીંયા છે ને હાથો નાખતા ગયા કપા મેલા પાડી દે ચારી જાય એટલે કોઈ આવે નહીં. અને વાડીવાળો ભલે બિચારો હેરાન થાય. એવું કરે મિત્રો, એવું કોઈ દી ન કરે જિંદગીમાં. સુખી થવું હોય ને તમારા મિત્રો. હજુ કીધું ને સૂર્યાભાઈ ભાઈ અને હજી ખંજર મટી નથી ગાઈસ. દવા લઈ આવ્યા તો ખંજર નથી મીટી. જમીન લેવાનું કીધું હવે ડૉક્ટર જમીન લઈ. જમીનમાં કાંઈ નથી કરવા હાજો. એટલે હે ને ચાલો કન્ટિન્યુ. અને એટલે માખી કેવી રીતના વાંચે છે એ જરાક ઓડિયન્સને કહી દે. તે કાંઈ હરી કઈ રીતે કે સૂર્યાભાઈ મિત્રો એને મને હે ને ચાલુ ગાડી વાત કરી હતી કે હે ને હું ત્યાં લીમડા થાય બેહવા ગયો બાકરું રાખીને લવારું એક હતું નહીં. અને માછકી માથે ઉઠતી હતી. આને એમ કે વાહે નહીં થાય. અને થોડીક વાર થાય ને હાથે એક માખી આવી કઈડી ને પછી આને જરાક ઝાપટ મારી પછી ઓલી બધી આવી પછી જળ ભાઈ એવું બધું છે. એટલે આનો વાંક નહોતો, વાંક હતો માખીનો. અને એની પર છે ને આપણે આજીવન ફાંસીનું કેસ કરવાનું થાય. આપણો આ વિડીયો અહીંયા જ પૂરો થાય કેમ કે વિડીયો બહુ વધારે લાંબો થઈ ગયો છે. આપણે મળીએ નવા ટોપિકમાં. રામે રામ.